નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારત ટોચની 3G અર્થવ્યવસ્થા બનશે। પીએમ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન બાદ સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું છે કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે। 10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું। આજે તમામ મોટી એજન્સીઓનો અંદાજ છે કે આવનારા વર્ષોમાં દુનિયાની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં ભારત સામેલ હશે। દુનિયાના લોકોને તેનું વિશ્લેષણ કરવા દો, પરંતુ આ મારી ગેરંટી છે કે તે થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર માટે 30 વર્ષ સુધી રાખ્યું છે મૌન વ્રત। ઝારખંડના ધનબાદ શહેરના 85 વર્ષના સરસ્વતી દેવી 3 દાયકા બાદ પોતાનું મૌન વ્રત તોડવાના છે। 1992માં બાબરી મસ્જિદ ધ્વસ્ત થયાના દિવસે તેમણે પોતાની માનતા શરૂ કરી દીધી હતી અને સંકલ્પ લીધો હતો કે રામ મંદિરનું ઉદ્ઘાટન થયા બાદ જ તેઓ પોતાનું મૌન વ્રત તોડશે। 30 વર્ષ પહેલાં તેમણે શપથ લીધા હતા કે પોતાની આંખોથી રામ મંદિર જોયા પછી જ બોલશે કે 22 જાન્યુઆરી અયોધ્યામાં ઉપવાસ તોડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા થમવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે મહીસાગર જિલ્લાના ચમારિયા ગામના 38 વર્ષીય અલ્પેશભાઈનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મહીસાગર જિલ્લામાં એક અઠવાડિયામાં 2 આશાસ્પદ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે। આ યુવાનોના મોતને લઈને ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।